તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો ખનીજ ચોરીના દરોડાના ત્રીજા દિવસે પણ યથાવત છે આ દરોડા। ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને રેવન્યુ સ્ટાફ દ્વારા આ દરોડા યથાવત છે। ત્યારે ગેરકાયદેસર સ્ટોક પકડાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આ દરોડાથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। ત્યારે જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે। જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં જે ખાણ ખનીજ વિભાગ એક્ટિવ બન્યું છે, ડેપ્યુટી કલેક્ટર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ડેપ્યુટી કલેક્ટર અને તેઓની ટીમ આ સાથે રેવન્યુનો સ્ટાફ પણ તેઓ દ્વારા જે આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે। ત્યારે ત્રીજા દિવસે આ દરોડા પાડવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરમાં મોટા પ્રમાણમાં જે ખનીજ ચોરો છે બેફામ બનતા હોય છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે। ખનીજ ચોરીના દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યા। ડેપ્યુટી કલેક્ટર સહિતની તેઓની ટીમ આ સાથે જ રેવન્યુ સ્ટાફ દ્વારા પણ જે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર સ્ટોક પકડાતા ખનીજ માફિયાઓમાં હાલ તો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આ દરોડાથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। જિલ્લામાં અનેક જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી।